તો હાલો મિત્રો, બાપા સીતારામ, કેમ છો? આપણે જે ચેલેન્જનો વિડીયો બનાવવાનો હતો ને બધા મિત્રો આવી ગયા છે અહીંયા. સાગરભાઈ પણ આવી ગયા છે, વિવેકભાઈ પણ આવી ગયા છે, બાપુ પણ આવી ગયા છે અને આ ભાઈ પણ છે. તો 10 વાગે આપણો ચેલેન્જ સ્ટાર્ટ થવાનો છે ને વિડીયોમાં તમે બન્યા રહેજો. જો અત્યારે આ બધું બટેટાની પતરી ને બધું પડી ગયું છે અને જરીક આણી પાવો. આ સાગરભાઈ કઈક કરે. શું કરો સાગરભાઈ? કટિંગ હાલો બટાટા કટિંગ મિત્રો બત્રી પતરી પાડો એટલે બત્રી હું પતરી પાડું છું પણ મારો બેટો છે ને જાડા પાતળો રહેશે. જો આવું થઈ જાય છે તો આના માપ લેવા શું કરવાનું? કાંઈ નહીં, આને જેમ આમ કાતળિયા કઈ નાખવાના. બીજું હું સમજાય આવું ભલા ભાઈ બઠ્ઠો રે, આને બઠ્ઠો કહેવાય. ભાઈ કેમેરામેન બતાવો, આને બઠ્ઠો કહેવાય. હું બઠ્ઠો એટલે એવી રીતે ભલા પછી કરાડ ખાઈ ભાઈ કેમ ફાવે માર ભાઈ ને શેને ડુંગર ઉપર લીધો ચેલેન્જ તો પૂરો કરવો છે. અને તમને આ ચેલેન્જ માં કેવી મજા આવે? અરે પણ આવી મજા કોઈ જ નથી. આવ સુમસાન જગ્યા મન ફાવે એમ મોજ કરો. કોઈ આપણે કેવા વાળું જ નહીં કે તમે આ કરો છો કા નહીં કરતા એમ. અને મિત્રો તમે છે ને આવા નવા ચેલેન્જ દેતા રહેજો તો આપણે કરવાની ચેલેન્જ કરવાની મજા આવે. પણ ભાઈડો એકલો ચેલેન્જ કરે પણ ગમે ના જાવું પડે. હેપી હોલી. થેન્ક યુ બરોબર. અને ભાઈબંધ પાછું મિત્રો એમાં પાછું કારે સમા હું બેહી જાય એનું નક્કી નથી. વાતાવરણ ગમે ત્યાં પલટો મારે છે ને સવારે પાછો શાળો હતો અને બપોરે ઉનાળો છો ને હવે વાદળા જેવું છું છે. શું કેવું? સોમાહુ હેપી મોનસૂન. હા એમ અમારા આબા કાકાનો તો બહુ આભાર છે. ભલા મને અમને કહી દેશે વેલા અગાઉ કહી દે તમે તમારી તૈયારીમાં રહેજો એમ. એટલે એમ બટેટા ની પતરી તો પાડી દે. અને એક મિનિટ ગયો છે પણ મીઠું નથી એમાં. મીઠું નથી, ડોયો તો કમ્પ્લીટ થઈ ગયો છે. અમારામાં મીઠું છે હો ભાઈ. કુટી કુટીને બીજું ઈનો કોમેન્ટ ઈકડા લઈને અહીંયા કઈક સુલો ગોઠવી. બરોબર, તો ઈકડા લઈ લેવી આપણે. ઈકડા લઈને સુલો બુલો ગોઠવી કઈક. બરોબર, ત્રણ ઈકડે તો થઈ જાય મને લાગે છે. એવું લાગે થોડોક મોટો કરવી. હે શું કહું? સુલો 3 ઈકડા નો કરવો કે સનો કરો વધારે મજા આવશે. પેલી હેરકી લે એમ કરજો. કઈ ઓલી તો પેલું મૂકજો. એમાં 3 ઊભા મેકજો ને આમ સનો કરવી તો મજા આવશે. અચ્છા સનો દાબો એમ કરે હલવું ન જો હલાવી જાય. સનો કરવી હલાવતી વખતે ભલો મને તાપડું બોલ્યું. હા હું કેવાય એલા લોઢી લોયો જે કહેવાતો હોય એ હલવું ન જોઈએ. હવે અહીંયા જ બનાવો ને. હે હા અહીંયા જ છે. વાત અહીં વાળું રહ્યો. પછી ડબલ રીતના બનાવજો. તો મિત્રો અમારામાં તો જો પ્રોગ્રામમાં અને ચેલેન્જમાં આવા સુલા બનાવે. તમારે ત્યાં કેવા બનાવે ને કોમેન્ટ કરજો. બરોબર, તો જો આપણે સુલો કમ્પ્લીટ કર્યો છે. હલે ને કે અને આ જે છે આપણે જિંદગીમાં છે આ જે છે માથે મૂકવાનું છે. તો જોઈએ આપણે આની પ્રમાણે કરીએ. લાગે છે પરફેક્ટ તો બેહી ગયું છે. જોવો બરોબર. સાગરભાઈ હો સાગરભાઈ હા બોલ્યું તો થઈ ગયું. અરે ઓકે ના તમે ના બધું ઓકે હોય પછી જોઈ લેજો હલતો નથી ને. અરે હલ્લા એ આને બહુ હતું હલવાનું. હા તો હમણે જોઈએ. હેન્ડો એટલે તને તારી જિંદગીમાં હલાઈ દેશું એમ થોડું હાલે. એનો હાલવું જોઈએ તારી માથે. અને મિત્રો તમને એક નજારો બતાવો. આમ જો આપણે પિંગળી ગામના ડેમનો નજારો જોવો. તમને થોડોક ઓછો બતાતો છે. આ બધા જો મેં આંગળી છે ને આ બધા જોવો. તો મિત્રો ફાઇનલી જે છે આપણે ચેલેન્જમાં ભજીયા બનવાનું ચાલુ થઈ ગયું છે. જોવો બરોબર, આ બધું કાપીને આ બધું જો આમાં ભજીયા બને છે. જોવો 150 રૂપિયા દેગા જો. એક કામ કર્યો તો પેલા ચટણી કરીને તો ગરમા ગરમ ખવાય. તો આ ચેલેન્જમાં તમને કેવા ભજીયા લાગે છે? ભજીયા તમારો ભાઈ બહુ સારા લાગે છે પણ મને એમ છે ભજીયા ભેગા નહીં થવા જોઈએ. બધા હજી ગાણ આવી ભેગા ત્યાં તો ખાઈ જાવ છે. તો એટલે ગાણ ભેગો થવા જેવાનું નથી. આ બેઠો સૌ ભજીયા ભેગો થઈને આવે એ ભેગો ખાઈ જવાનો છે. તમને કેવા લાગે ભજીયા ભાઈ આ ચેલેન્જમાં? હા ખાલી થઈ ગઈ. ઉપર આવ્યો. જો આવ્યો. હાલો આવી ગયા બધા. એક મિનિટ ભજીયા તો બની આવી ગયા છે. હાલો ગરમ અમુક ના ગરમ લાગ્યા છે. અરે કેમ આવે પાકા એવા કાસા જો. હાલો રેડી મારો ભાઈ. ગરમ કેવાક લાગ્યા ભજીયા? એક નંબર. હજી એમ પકડ મારો ભાઈ ભજીયા ની વાત કરો તો બહુ ગરમ છે પણ એનો કરો ખાવાનું મન થાય છે. શું કરવું તો? તમને કેવાક ભજીયા લાગ્યા? અમને તીખા તમતમતા લાગ્યા. હા તારે હું સાગરભાઈ કેમ છું? બહુ મજા આવી. હે 2-3 ગાણો પડી ગયા છે. હજી ભજીયો ભેગો છો ને આ કરો તો ભજીયું છે મોઢામાં ખાવ સૌ.
હાથ નફટ બટાટું હુજ્યું તને ડુંગળી નાખી હોત તો ડુંગળી ખાઈ લાવ અરે કાચું બટાટું ખવડાવી દીધું ને અરે ખદડા તારું ક્યાંય હારું નહીં થાય જા જા તને મારી કાળી લીધી ખરાબ બોલતો જા જો હા એવો નો મજા આવે ભાઈ હાવ હાવ અંદર હાવ પછી એવો નો બનાવે સાગરો કેવો એન પર મિત્રો ઘાણ ઉપર ઘાણ આવતા હતા ભાઈ જ્યાં અને અહીંથી આપણે ડીશ સામે લઈ લીધી છે આ ભાઈ ખાઈ જતા ન્યાચી નહીં ન્યાચી અહીં આવ્યો પાછો જો હા આ રસોઈયા ભાઈ કંટાળી ગયા છે કા જો रास की बात नहीं बोले जाती જો આ ભાઈ જો હો હો તમારું શું કેવું આપણે જે હડોયો કર્યો છે એમાં આ વચ્ચે હડોયો ઘટશે ભેગું નહીં થાય કે મજા નહીં આવે આ ભાઈ જો આ ઘટશે તો મિત્રો આપણે ચેલેન્જ ને આગળ વધારતા વધારતા ફાઇનલી જશે 12 વાગી ગયા છે અને જોવો હજી આપણે ભજીયા બને જ છે બરોબર અને જો ભજીયા એટલે બની ગયા છે અને આ બધા બેસી ગયા છે અહીંયા ચૂલા ફરતા કાયલા ચેલેન્જ માં ઊંઘ આવે છે હે ચેલેન્જ માં ઊંઘ આવે છે હા બહુ આવે મને તો હારી હે મારી આંખ નહીં થૂ કરતી મારી તો આંખ નહીં થૂ કરતી તો આ ભાઈ જો તને ઊંઘ આવે ભાઈ નહીં તો હાલો વિડીયોમાં બના રહેજો 12:30 થવા આવ્યા છે બરોબર જુઓ તો મિત્રો આપણા ચેલેન્જમાં એક બીજો ભાઈબંધ પણ આવી ગયો છે જુઓ ડોગેશભાઈ કા હું છે ડોગેશભાઈ શાંતિ મિત્રો ફાઇનલી ભજીયા બની ગયા છે જુઓ અને આ બધા ભજીયા ખાવા બેસી ગયા છે આમાં એક ઘટે છે ક્યાં છે આ જો એક આમ રે આઈન પકડ તો મોટો કર ચાર ગણ તો પૂરા કરીને જતા કોઈ તે આ ખાવા જેવી મજા નહીં આવે ચોઈ જેવી વાહ આ ચટણી માં નાખ્યો ગાલ નો બોલતો મેં કીધું ને ગાલ નો બોલતો કીધું ને ગાલ નો બોલતો મેં કીધું ને ઘાણ પાડ કીધું ને હા એમ મારો ઘાણ પાડ બઈજુ નો અડતો કીધું ને આઈડો લે હું કર લે આઈડો લે મોઢામાં કે ભાઈ વિરેન્દ્રભાઈ છે ને સુઈ ગયા છે બરાબર અને આપણે એની હારે છે ને એક નાનો અમથો પ્રેન્ક કરવાનો છે કે સિંહ પાડો અમે અને વિરેન્દ્રભાઈ તમે જોવો સુઈ ગયા છે હવે રૂમમાં છે ભાઈ નાખુરા ડરે છે ઊંધા પડીને સુઈ ગયા એ ભાઈ આપણે છે ને એ રીતના પ્રેન્ક કરવાનો છે કે અમે પાડો સિંહ હકીકતમાં સિંહ છે જ તે હા પણ અહીંયા ક્યાં છે ને એ નથી ખબર પટલા એરિયામાં છે એ ખબર છે એટલે વિરેન્દ્રભાઈ આપણે પ્રેન્ક કરશું એટલે તમને બતાવશું જોકે છે નહીં બરાબર ખુઈ જવાનું મન થાય છે અત્યારે તો ઘડી ખુઈ જાય પ્રેન્કની ઓવર ઘડી જવા દે સાઈડમાં સારું હાલો ગુડ નાઇટ